તો જૂનાગઢના માળિયાહાટીના લાઠોદરાનો રસ્તો બંધ થયો છે। લાઠોદરામાં સવારથી જ જોરદાર વરસાદ વરસતા લાઠોદરા જવાના વોકળા ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા। માળિયાહાટીનાથી લાઠોદર વચ્ચે વશરામધામ પાસે આવેલા વોકળામાં વરસાદી પાણી ભરાયા। માળિયાથી લાઠોદરા જવા માટેનો રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને અસર પહોંચી। પુલ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણપણે બંધ થયો। માળિયાથી લાઠોદરા જવાનો રસ્તો બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે માળિયાહાટીનાથી લાઠોદરાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। લાઠોદરામાં સવારથી જ જોરદાર વરસાદ વરસતા લાઠોદરા જવાના પુલ પર પાણી ફરી વળ્યા। માળિયાહાટીનાથી લાઠોદરા વચ્ચે વશરામધામ પાસે અહીંયા પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ। માળિયાથી લાઠોદરા જવા માટેનો આ રસ્તો છે, જે વાહન વ્યવહાર માટે પણ બંધ થઈ ચૂક્યો છે। ત્યાંથી પગપાળા પણ પસાર ન થઈ શકાય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે।